લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે અમારા સંવાદદાતાએ એસટીની વોલ્વો બસમાં જઈ મુસાફરોનો મૂળ જાણવાનો પ્રયત્ન કર્યો। રાજકોટથી અમદાવાદ જતી વોલ્વો બસના મુસાફરો શું કહી રહ્યા છે સરકારની કામગીરીને લઈને આવો સાંભળીએ। લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આપણે રાજકોટ બસ સ્ટેન્ડ ખાતે અત્યારે આવી પહોંચ્યા છીએ। રાજકોટ અમદાવાદની જે વોલ્વો બસ છે તેની અંદર મુસાફરો મુસાફરી કરી રહ્યા છે। આપણે એમની સાથે વાત કરીશું। વોલ્વો બસની અંદર રાજકોટથી અમદાવાદ આ મુસાફરો જઈ રહ્યા છે। લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આપણે સીધા જ આમ આદમી એટલે કે મુસાફરોનો મૂળ જાણવાનો પ્રયાસ કરીશું કે તેમનું શું મંતવ્ય છે। તમે શું કહેશો, આ વખતની લોકસભાની ચૂંટણીમાં કયા કયા મુદ્દા રહેશે આ વખતની ચૂંટણીની અંદર? કોઈ મુદ્દા નથી, બધી પાર્ટી સરખી જ છે અને નરેન્દ્ર મોદી ઠીક છે, હવે એ એકલો સારો છે, બાકી બીજા બધા ઓવરઓલ તમે એનો રિવ્યૂ લો તો એ ટોટલી દે આર યુઝલેસ। થેન્ક યુ। ચોકીદારનો મુદ્દો ચાલશે આ વખતની ચૂંટણીમાં, તમે શું માનો છો? આઈ ડોન્ટ થિંક સો। ચોક્કસ અન્ય લોકો સાથે પણ આપણે વાત કરીશું। તમે શું કહેશો, આ વખતની ચૂંટણીમાં કયા કયા મુદ્દા તમને લાગે છે? મેઇન તો મુદ્દો ભારત પાકિસ્તાનનું જે વોરવાળું છે કે જે આપણી એર સ્ટ્રાઇક કરીને જે બધી બાબતો ડિક્લેર કરવામાં આવી છે એ મુજબ તો ઘણું બધું આમાં વિચારવા જેવું છે કે વાસ્તવિકમાં એર સ્ટ્રાઇક થઈ કે શું? આતંકવાદ જે છે એ ઘણા સમયથી ચાલે છે, આજકાલનું તો છે નહીં, તો અત્યારે જ કેમ આતંકવાદનો આ મુદ્દો ઉપડ્યો છે? એક તો એ છે, બીજો તો મોંઘવારી, બેરોજગારી અતિ વધી ગઈ છે। ભલે આપણે અત્યારે આધુનિક યુગમાં જતા રહ્યા પણ બેરોજગારી દિન પ્રતિદિન વધતી જાય છે, એનાથી ઘટતી નથી। શિક્ષણનો ક્રેઝ વધ્યો, કન્યા કેળવણી ક્ષેત્ર વધ્યું, બધું વધ્યું ખરું પણ બેરોજગારી છે એ ઘટતી નથી। માણસનું પોતાનું અંગત જીવન જે છે એની અંદર સુધારો આવ્યો છે, પરંતુ જે વાસ્તવિકતા સુધારો જોઈએ એ વાસ્તવિકતા નથી દેખાતો। માણસના દિલની અંદર દરેક માણસ દુઃખી છે કે પૂરું એની રોજીરોટી નથી મળતી, જે કાર્યક્ષેત્રમાં એને કામ કરવું છે પૂર્ણ રીતે એને વાસ્તવિકતા નથી મળતી। આવા મુદ્દાઓ જે છે એ મેઇન મુદ્દો રહેશે। પછી ખેતી વિશે ઘણું બધું છે કે ભાઈ ખેડૂતોને લાભ, હવે 6,000 રૂપિયા એટલે એક દિવસના 17 રૂપિયા છે। 17 રૂપિયામાં ખેડૂતને 6,000 રૂપિયાની અંદર એના ફેમિલીને કઈ રીતે બચાવ કરી શકે, કઈ રીતે એની અંદરથી એનો નિભાવ કરી શકે કે ભાઈ એમને કોઈ જે બિયારણને અંતે બધું નાખ્યું છે એનો 25% પણ સહાય મળતી નથી, તો ખેડૂત કઈ રીતે ટકી શકશે આની અંદર? ચોક્કસ અન્ય લોકો પણ આપણી સાથે જે મુસાફરો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। તમે શું કહેશો, આ વખતની ચૂંટણી છે તેની અંદર કયા કયા મુદ્દાઓ રહેશે? મુદ્દાઓમાં સરકાર વિકાસ તો થોડો ઘણા અંશે થાય છે પણ જે વચનો આપ્યા હતા એ પૂરા થયા નથી અને ખેડૂતના પ્રશ્નો હલ થતા નથી, પાટીદારો ઉપર જુલમ કરવામાં આવે છે, આ બધા મુદ્દાઓ નડશે સરકારને। પાટીદારોની વાત કરી, હાર્દિક પટેલ કોંગ્રેસમાં ભળી ગયા, એ સૌરાષ્ટ્રની અંદર જો લડે તો ફાયદો થાય, શું માનો છો? ફાયદો થાય અને અલ્પેશ કથિરિયાને હજી એક વખત જામીન રદ કરી અને ફરીથી પૂરી દીધા છે એની મોટી અસર પડશે। ગામડાઓના જે પ્રશ્નો છે ખેડૂતોના એ આ વખતની ચૂંટણીમાં જોવા મળશે? હા, ચોક્કસ જોવા મળશે। કયા કયા મુદ્દા? આ ભાવ, ખેત પેદાશના ભાવ, બીજા નંબરમાં ખેડૂતોને જે કંઈ ઓલું પ્રલોભન આપ્યા છે એ બધા 6,000 એટલે આ જમાનામાં 6,000 બહુ ઓછા કહેવાય। અસરગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યા, અહીંયા પણ બીજી બધી સહાય મળી નથી, ઘાસચારાની બધી જગ્યાએ નથી મળી, એ બધું નડશે। સૌરાષ્ટ્રમાં કયા કયા મુદ્દા લાગે છે તમને? સૌરાષ્ટ્રમાં બીજે તો બધા એક જ જગ્યાએ એક જ પ્રશ્નો હોય છે બધી સૌરાષ્ટ્ર આખામાં। અન્ય લોકો પણ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। આ વખતની ચૂંટણીમાં કયા કયા મુદ્દા તમને લાગે છે? આમાં તો એવું જે આપણે લોકોને વચન આપ્યા હતા બરાબર કે બેરોજગારીમાં રોજગારી મળશે ને એ બધા વચન અમુક વચન પૂર્ણ નથી, બાકી જે અમુક વિકાસ કર્યો છે એ બરાબર વિકાસ સારો કર્યો છે। શું વિકાસ થયો છે? વિકાસ રોડ રસ્તા, પછી આ રાજકોટનો વિકાસ એ ઘણો થયો, બસ સ્ટેન્ડ ને એરપોર્ટ ને બધું, નવા એરપોર્ટનું બધી મંજૂરી બધી। ચૂંટણીમાં કયા મુદ્દા રહેશે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં બંને જગ્યાએ? મેઇન તો બધા બેરોજગારી જે મળે, જે આ બેકારોને નોકરીને એવું બધું મેઇન છે યુવાનોને।
પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી એ મુદ્દો રહેશે? હા, એ તો સારું જ કામ કર્યું છે ને સર. એ જે મોદી સરકારે જે કામ કર્યું સારું કામ કર્યું છે એમ. જે પાકિસ્તાન ઉપર જે હુમલો કરીને ત્રાસવાદીઓ સામે જે અત્યારે જે એને કંઈ હુમલા કર્યા, જે પગલાં લીધા એ સારા છે. ચોક્કસ અન્ય લોકો સાથે પણ આપણે વાત કરીશું. કયા કયા મુદ્દા લાગે છે આ વખતની ચૂંટણીમાં? मेन तो यही है कि एम्प्लॉयमेंट वगैरह है एक तो असली मुद्दा, और बाकी जो है देश को एकता और मिलकर के रहना चाहिए, और इसके लिए बीजेपी बहुत बढ़िया वर्क कर रही है. हम उसको अप्रिशिएट करते हैं. उनका एयर स्ट्राइक हो चाहिए पाकिस्तान से जो भी है, तो ये एमेकली बढ़िया अच्छी तरह से टैकल कर रही है. चौकीदार का मुद्दा रहेगा इस इलेक्शन में? चौकीदार का वो ऐसा कोई मुद्दा नहीं है. चौकीदार का मतलब हम सब चौकीदार ही हैं. मतलब यह हम अपने देश की देख रेख करते हैं, तो वी आर द चौकीदार. इसको कहना कि हम वो चौकीदार है, ये तो हम सभी चौकीदार हैं. हमें अपने देश का हित सोचना चाहिए और हमें उसको. किसानों का और जो बेरोजगार का मुद्दा रहेगा? बेरोजगार का टाइम लगता है, थोड़ा सा टाइम लगेगा, वो इम्प्रूव होगा नो डाउट. ये है एकदम तो आदमी नहीं हो सकता. अब आहिस्ता आहिस्ता आदमी स्ट्रीमलाइन हर एक चीज़ होती जा रही है, तो ऐसा ऐसा होना चाहिए. मध्यम वर्ग का कोई मुद्दा है? मोंघवारी, जो महंगाई है, वही है. एम्प्लॉयमेंट हो रहा है, मध्य वर्ग का भी वही है मेन. यदि सबको जॉब मिलेगा, नौकरी मिलेगा, तो सब मानस सब खुश रहेगा. गांव की स्थिति में कोई सुधार आया है इस 5 साल के दौरान? अच्छा डेवलपमेंट है, मतलब अच्छा डेवलप किया है, पर थोड़ा सा हाँ अभी कुछ अभी और इम्प्रूव होना है. तो एक दिन में नहीं होता, सब टाइम उसके हिसाब से फंड्स भी चाहिए होते हैं, सारी चीज़ें हैं, तो सब बढ़िया है, बहुत अच्छा है. अभी लोगों को किस पर विश्वास है, नरेंद्र मोदी या राहुल गांधी? मोदी भी. आज की डेट में कोई और ऐसा नेता नहीं है जो बोल्ड आदमी ऐसा काम कर सके. मोदी इज द बेस्ट. ચોક્કસ વોલ્વોની અંદર અન્ય લોકો પણ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. તમે શું માનો છો આ વખતની ચૂંટણીમાં રોજગારીનો મુદ્દો રહેશે? શિક્ષણ કેવું છે આ 5 વર્ષ દરમિયાન? શિક્ષણ તો સારું છે, અને મુદ્દાની વાત કરીએ તો એક મુદ્દો કોઈ પણ નથી. મુદ્દાઓ અનેક છે, અને સરકાર માટે બહુ ચેલેન્જિંગ છે કે આપણો ઇન્ડિયા છે એ કૃષિ પ્રધાન દેશ છે. મતલબ 70% આપણી ઇન્કમ બધી કૃષિમાંથી છે, એટલે આપણે મેજોરિટી કૃષિને વધારે સપોર્ટ કરવો જોઈએ, અને એને રિલેટેડ બધા ડિસિઝન સારા લેવા જોઈએ. બાકી ડેવલપમેન્ટ લેવલે જોઈએ તો ઘણો બધો ગ્રોથ થયો જ છે અને ચાલુ જ છે, અને મોદી સરકાર સારું કામ કરે છે. પણ ભારતનું અત્યારે જે સ્ટેજ છે એના માટે ઘણી બધી ચેલેન્જિંગ અત્યારે એક્ટિવિટી કરવી પડશે જે કોઈ પણ સરકાર આવશે એના માટે. કૃષિની વાત કરી, કૃષિમાં મોટાભાગનું દેશનું બજેટ કૃષિલક્ષી છે, તો આમ છતાં હજી કૃષિનું ડેવલપમેન્ટ કરવાની જરૂર છે. જરૂર છે જ સાહેબ, કારણ કે એ રહેવું જ જોઈએ, કારણ કે બધા બિઝનેસ એના ઉપરથી અત્યારે ગુજરાત અને ઇન્ડિયામાં મેજોરિટી બધા બિઝનેસ એના ઉપર જ છે. એટલે કૃષિને સપોર્ટ મળવો જોઈએ, 100% સપોર્ટ મળવો જોઈએ. શું કરવાની જરૂર છે? ખેડૂતોને ભાવતાલ ઓછા મળે છે, અથવા તો પાક વીમાની જરૂર છે, ગ્રામ્ય વિસ્તારના વિકાસની જરૂર છે? શું લાગે છે તમને? સાહેબ બધું જરૂરી છે. કોઈ પણ એક વસ્તુ ઉપર ફોકસ કરીને ડિસિઝન લેવા કે એને રિલેટેડ કૃષિમાં પાકનો પણ ભાવ મળવો જોઈએ, કૃષિને રિલેટેડ બિઝનેસ છે કોઈ પણ છે એમાં પણ સપોર્ટ મળવો જોઈએ. બધી રીતે કૃષિને સપોર્ટ મળવો જોઈએ ઓવરઓલ. યસ. ગ્રામ્ય વિસ્તારનો વિકાસ થયો છે? ગ્રામ્ય વિસ્તારનો વિકાસ ખૂબ જ સારો થયો છે, જે અત્યાર સુધી ક્યારેય નથી થયો એવો વિકાસ મારા અંદાજે થયો છે. કારણ કે જેમ હું જોઉં છું બધા રસ્તાઓ ને બધું બહુ સારું પ્રગતિ થઈ છે ગ્રામ્ય વિસ્તારમાં. તો હવે શું કરવાની જરૂર છે ખેતીમાં અને ગામડાઓમાં? શું કરવાની જરૂર છે, કેમ કે આપણા દેશની મોટાભાગની વસ્તી હજી પણ ગ્રામ્ય વિસ્તારમાં છે? બસ હજી જે રીતે કામ કર્યું છે સરકારે એ જ રીતે ખેડૂતોને સપોર્ટ કરવો જોઈએ. પાકમાં જે કોઈ પણ એને બેનિફિટ થતા હોય બેનિફિટ કરાવી આપવા જોઈએ, બસ એ રીતે સપોર્ટ કરવો જોઈએ. બાકી કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર એવું નથી કે કોઈ કામ નથી કરેલું કે એવું કંઈ કોઈ પણ પ્રશ્ન નથી. ભાંગી કેમ રહ્યા છે? તો એ તો થવાનું જ છે સાહેબ, કારણ કે મેજોરિટી બધા માણસો સિટી તરફ આવતા હોય છે, એટલે બધાને એમ થાય છે ગામડામાં કંઈ કશું છે નહીં, એટલા માટે બધા સિટી તરફ આવે છે, એટલે ગામડાને છોડે છે. એટલે ટૂંકમાં કૃષિ ડેવલપમેન્ટ ઉપર વધારે બધા ખેંચાય છે, આકર્ષાય છે, એટલા માટે આ પ્રશ્ન બધા બની રહ્યા છે. ચોક્કસ યુવાન ખૂબ જ સરસ વાત કરી રહ્યા છે. અન્ય લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. તમે શું માનો છો આ વખતની ચૂંટણીમાં કયા મુદ્દા રહે એવું લાગે છે? એક તો જે કહે છે મોંઘવારી, જે હરેક બધા નાના માણસોને અત્યારે 2 ટાઈમનું
જમવાનું લેવા માટે પણ અત્યારે ઇન્કમ એની ઓછી પડે છે અને બધી મોંઘવારી હાઈ રેટ પર વધી ગઈ છે. ફ્યુલ્સ છે એ ટેમ્પરરી ભાવ બધા અત્યારે ઘટાડ્યા છે, ઇલેક્શન્સ આવે છે બધા એટલે વન ઓફ ધ મેઇન ઇસ્યુ એ છે કે હરેક નાનો માણસ છે એ બધી વસ્તુની ફેસિલિટીઝ લઈ શકવો જોઈએ. એ પોસિબલ છે ત્યારે ડેવલપમેન્ટ કહેવાય. અત્યારે ડેવલપમેન્ટ્સનો કોઈ ઇસ્યુ નથી. બધા એમ કે છે અમે આ કર્યું રોડ રસ્તા ને કે છે ડેવલપમેન્ટ. રોડ રસ્તા તો બધા કરે જ છે, એ ડેવલપમેન્ટ નથી. બટ હરેક નાનો માણસ છે ને એ હરેક ફેસિલિટીઝ એને મળવી જોઈએ. હી શુડ બી એફોર્ડેબલ ટુ એવરીથિંગ. એ એફોર્ડ કરી શકે તો કહેવાય ડેવલપમેન્ટ છે. એજ્યુકેશન નો ડાઉટ ચાલો હોય, સ્વચ્છ ભારતના નામમાં ખર્ચા કર્યા છે, એ બધી વસ્તુ થઈ ગઈ, પછી પૂરું થઈ ગયું, પછી કોઈ જોઈ નથી આવતું કોઈ કે ખર્ચા કર્યા છે, ડસ્ટબિન નાખી શું છે. પણ આગળ તમે જુઓ એના ફોલોઅપ લેવાય છે કે નથી લેવાતા. નો ડાઉટ એજ્યુકેશન અને ઇન્સ્ટિટ્યૂટ્સ ઘણી બધી ડેવલપ થઈ છે વિધિન લાસ્ટ 2 to 3 years, બટ આફ્ટર એજ્યુકેશન્સ લોકોને જોબ્સ મળે છે કે નહીં એ એક મેઇન ક્વેશ્ચન રહેશે. લાઈક લોકોને નો ડાઉટ એજ્યુકેશનમાં લોકો લાખો રૂપિયા ઇન્વેસ્ટ કરે છે, પણ એ એજ્યુકેશન પછી અને એ પ્રમાણેની જોબ મળે છે કે નહીં એ એક મોટો ક્વેશ્ચન રહે છે. તમે જુઓ તો જેમ રઘુરામ રાજન છે, જે RBI ગવર્નર, એક્સ ગવર્નર હતા, એ કન્ટિન્યુઅસલી અમુક જે ઇસ્યુઝ છે એ કન્ટિન્યુઅસલી રિપીટ કરે છે એના ઇન્ટરવ્યૂઝમાં. જેમ છે કે યુથને બેરોજગારી છે જે એક બહુ ફર્ધર ક્વેશ્ચન રહેશે વિધિન નેક્સ્ટ 5 years. ચોક્કસ યુવાનોના શું પ્રશ્નો છે? રોજગારી 5 વર્ષ દરમિયાન રોજગારીનું કોઈ સર્જન થયું છે અથવા તો મળી જાય છે રોજગારી યુવાનો જે અભ્યાસ કરીને બહાર નીકળે ત્યારે? નહીં, મતલબ તમે ઓન પેપર જુઓ તો એઝ અ વાઇબ્રન્ટ ગુજરાત, પાર્ટ ઓફ ધ વાઇબ્રન્ટ ગુજરાત લાખો કરોડોના MOUs થાય છે, પણ એ MOUsની ઇફેક્ટ યુવાનોને મને મળતી એવી લાગતી નથી. કારણ કે આજે એ કરંટ સિચ્યુએશનમાં પણ ઘણા યુવાનો છે જે બેરોજગાર છે, અથવા તો ઘણા યુવાનો એવા છે કે જેમને પોતાની લાયકાત પ્રમાણેની જોબ નથી મળતી અને એને લીધે એ અલગ જોબ લઈ લે છે અને પોતાનું કામ કરે છે. ચોક્કસ અન્ય લોકો પણ આપણી સાથે છે. આપ શું માનો છો આ વખતની ચૂંટણીમાં ખાસ કરીને યુવા મતદારો છે નિર્ણાયક સાબિત થવાના છે? તમે શું માનો છો? યુવાનોના શું પ્રશ્નો છે અથવા તો 5 વર્ષ દરમિયાન નરેન્દ્ર મોદીએ કંઈ કર્યું છે યુવાનો માટે? થોડું ઘણું કર્યું છે, એટલું બી ના કહી શકાય. બિકોઝ અત્યારે જેટલી રોજગારી મળે છે એના કરતાં બેરોજગારી વધારે છે. એવું જરૂરી નથી કે તમે જે એજ્યુકેશન તમે મતલબ ફોર એક્ઝામ્પલ MBA છો, એન્જિનિયરિંગ છે, વોટ્સઅપ, એની સામે તમને ઇક્વિવેલન્ટ સેલરી યા કંઈ પણ મળી રહે છે. હા, તમે ગુજરાત બહાર નીકળો તો ગુજરાતની બહાર બહુ બધા સ્કોપ છે, પણ ડ્યુ ટુ સમ રીઝન્સ ઘણા લોકો એવા છે કે જે ગુજરાત બહાર નથી નીકળી શકતા. તો એના માટે ગુજરાત અને અહીંયા વાઇબ્રન્ટ ગુજરાતમાં જે રીતના કીધું કે MOUs થાય છે, પણ એ રીતના કોઈને બી જોબ મતલબ ઇફિશિયન્ટ જોબ મળતી જ નથી કોઈને બી. તો એ જે મેઇન મુદ્દો છે લાવવાની જરૂર છે અત્યારે, કે જે યુવાનો કે જેમને મતલબ પ્રોપરલી હાઈલી એજ્યુકેટેડ છે એમને એટલીસ્ટ જે પ્રમાણે તેઓ ડિઝર્વ કરે છે એ રીતની જોબ મળે. અને અત્યારે પબ્લિક જે ગવર્મેન્ટ જોબ તરફ વળ્યું છે કે હા ગવર્મેન્ટ જોબ મળી જશે, એ બી પણ ઇઝી ટાસ્ક નથી, કેમ કે એમાં બી એટલી જ કોમ્પિટિશન છે. 10% સરકારે સવર્ણોને અનામત આપ્યું, એનો કોઈ ફાયદો થશે સવર્ણ વર્ગને? મારા ખ્યાલ મુજબ તો નહીં થાય, કેમ કે સામે અનામત છે, પણ એની સામે એનાથી બી વધારે કોમ્પિટિશન છે. જ્યારે જગ્યા હોય છે 600 અને એની સામે ફોર્મ ફિલઅપ થાય છે હજારોની સંખ્યામાં. તો હું નથી એવું માનતી કે ના ચલો એ મતલબ ગવર્મેન્ટ જોબ બી એટલું ઇઝી ટાસ્ક છે કોઈના માટે અત્યારે. માસી, મધ્યમ વર્ગ માટે આ સરકાર કેવી છે? બહુ ઓલું છે, થોડુંક નબળું છે, કારણ કે માણસો બહુ બિચારા અત્યારે બહુ હેરાન છે ગરીબી માટે. તો મોંઘવારી વધી છે, બધું ડબલ ભાવ થતા જાય છે. અને નરેન્દ્ર મોદી છે તો આમ સારું છે, આ ઈ જ આવશે, બસ એનું જ મારે કહેવું હતું. રાજકોટના જે લોકો છે, સૌરાષ્ટ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારના લોકો અત્યારે મુસાફરી કરી રહ્યા છે. આપણે એમની સાથે વાત કરી. લોકસભાની ચૂંટણી આગામી 23 એપ્રિલના રોજ યોજાવાની છે, ત્યારે આ તમામ લોકો મતદાન પણ કરવાના છે અને પોતાના મંતવ્યો અત્યારે ABP અસ્મિતા સાથે વાત કરી. કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા, ABP અસ્મિતા, રાજકોટ.